Hi friends, welcome to come in my YouTube grammatical lecture. તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગ્રામર તરફ આપણે એક બહુ જ મહત્વનો પોઈન્ટ્સ તમામ ધોરણની અંદર ભલે પછી ગમે તે એક્ઝામ હોય, યુપીએસસી ની એક્ઝામ હોય, જીપીએસસી ની એક્ઝામ હોય કે 9મા 10મા 11મા કે 12મા ધોરણની એક્ઝામ હોય. મિત્રો, કોલેજની એક્ઝામ હોય, जनरल नॉलेज ની એક્ઝામ હોય તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. તો આપણે આ YouTube ગ્રામેટિકલ લેક્ચરની અંદર આપણે પ્રત્યક્ષ અને પરોક્ષ રચના એનો આજે આપણે અભ્યાસ કરીશું મિત્રો. ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ બે મિત્રો જ્યારે વાત આપણે સૌથી પહેલા આપણે સમજી લઈએ કે what is direct and what is indirect. બે વ્યક્તિ જ્યારે એકબીજાની સાથે વાતચીત કરતી હોય, બે વ્યક્તિ જ્યારે વાતચીત કરે ને તેને ઇનડાયરેક્ટ કહેવામાં આવે છે. પ્રત્યક્ષ રચના. બે વ્યક્તિ જ્યારે વાતચીત કરે ત્યારે એને ડાયરેક્ટ વાક્ય રચના કહેવામાં આવે છે અને જ્યારે બે વ્યક્તિની વાતચીત એ ત્રીજી વ્યક્તિ એ રજૂ કરે છે ત્યારે એને ઇનડાયરેક્ટ પરોક્ષ રચના કહેવામાં આવે છે. મિત્રો, બરાબર સમજી લેજો કે બે વ્યક્તિ જ્યારે વાતચીત કરે છે ત્યારે અંગ્રેજીમાં આપણે એને ડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે અને જ્યારે બે વ્યક્તિની વાતચીત ત્રીજી વ્યક્તિ રજૂ કરે છે ઇનડાયરેક્ટ સ્પીચ કહેવામાં આવે છે. હું તમને આજે એક ઉદાહરણ આપું કે રીનાએ મીનાને કહ્યું કે પ્રિયા એ વાંચે છે. રીનાએ મીનાને કહ્યું કે પ્રિયા વાંચવા બેઠી છે. હવે રીના અને મીના એકબીજાની સાથે વાતો કરે છે, પરંતુ આ બંનેની વાત મિત્રો હું તમને કહું છું. તમે બધા અત્યારે હાલ સાંભળો છો કે પ્રિયા વાંચી રહી છે. રીના અને મીનાની વાત મેં તમને કરી. મિત્રો, આને ઇનડાયરેક્ટ કહેવામાં આવે છે. તો આજે આપણે ડાયલોગ આપણે પૂછાય છે. બહુ જ અગત્યનો પોઈન્ટ ગમે તે એક્ઝામ હોય and that is the most important indirect speech. ચલો, તો મિત્રો, ડાયલોગ વાક્યોના મિત્રો મુખ્ય કુલ 4 પ્રકાર પડે છે. પહેલો પ્રકાર છે એસેરેટિવ સેન્ટેન્સ, વિધાન વાક્ય, જેને સાદું વાક્ય કહેવામાં આવે છે. અસેરેટિવ સેન્ટેન્સ એટલે કે સાદું વાક્ય, વિધાન વાક્ય કહેવામાં આવે છે. વાક્યનો બીજો પ્રકાર છે મિત્રો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ એટલે પ્રશ્નાર્થ વાક્ય, છેલ્લે પ્રશ્નાર્થ ચિહ્ન હોય છે. નંબર 3 એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય, ઉદ્ગાર ચિહ્ન છેલ્લે હોય છે. અને લાસ્ટ ચોથો પ્રકાર છે ઇમ્પરેટિવ સેન્ટેન્સ. ઇમ્પરેટિવ એટલે કે આજ્ઞાર્થ વાક્ય, જેમાં આજ્ઞા કરવામાં આવે છે. તો વાક્યના કુલ 4 પ્રકાર હોય છે. તો એસેરેટિવ સેન્ટેન્સ, ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ, એક્સક્લેમેટરી સેન્ટેન્સ અને ઇમ્પરેટિવ સેન્ટેન્સ. મિત્રો, આજે આપણે ઇનડાયરેક્ટ સ્પીચ આપણે ભણીશું. તમારી પાસે ચોપડો, પેન તમારી પાસે હોવું જોઈએ, ઇયરફોનનો યુઝ હોવો જોઈએ. ચલો, ચોપડો અને પેન સાથે મિત્રો તૈયાર થઈ જાઓ તો ઇનડાયરેક્ટ સ્પીચ બહુ જ ડિટેલ્સ મુજબ આપણે જઈએ છીએ. અને આપણે એવી પરીક્ષાની તૈયારી કરીએ આપણે કે કોઈ પણ પેરેગ્રાફ મિત્રો આવે, ભલે ગમે એટલો ડિફિકલ્ટ પેરેગ્રાફ આવે, પૂરેપૂરા 4 માર્ક્સનો પૂછાય છે પેરેગ્રાફ, 4 માંથી 4 માર્ક્સ મિત્રો મળી જાય. તો પોઈન્ટ નું નામ છે ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ સ્પીચ. તો ચોપડા સાથે તૈયાર થઈ જાઓ.
फ्रेंड्स चलो सेंटेन्स एक वाक्य है मित्रों तो रीना सेड टू मीना फरीथी रीना सेड टू मीना इन्वर्टेड कॉमा में प्रिया इज रीडिंग। फरीथी मित्रों तो रीना सेड टू मीना प्रिया इज रीडिंग। वाक्यनी अंदर मित्रों रीना बोले छे एटले रीना ने बोलनार कहेवाय। शुं कहेवाय छे मित्रों? बोलनार। रीना ए बोले छे एटले एने बोलनार कहेवाय। पण मित्रों आपणो लेक्चर छे अंग्रेजी विषयनो एटले आपणे एने अंग्रेजीमां शब्द लईशुं आपणे रिपोर्टर कहेवाशे। शुं कहेवाय छे मित्रों? रिपोर्टर। तो रीना ए बोले छे तो एने रिपोर्टर कहेवाय छे अने सेड टू मित्रों एने क्रियापद छे। तो क्रियापद ए मित्रों एने वर्ब कहेवाय छे अने रिपोर्टरनी पाछळ आवेलुं क्रियापद छे माटे आने रिपोर्टिंग वर्ब कहेवाय छे। बराबर छे ने मित्रों? तो सेड टू ने रिपोर्टिंग वर्ब जेने आपणे टूंकमां आरवी कहेवाय छे। शुं मित्रों कहेवाय छे? आरवी। आर एटले रिपोर्टिंग अने वी एटले वर्ब। रिपोर्टिंग शब्द नाम केम पड्यो? कारण के रिपोर्टर नी पाछळ आवेलुं छे एटला माटे। मीना ए सांभळे छे तो सांभळनारने मीना कहेवाय जेने अंग्रेजीमां लिसनर कहेवाय छे। लिसनर। हाँ। हवे मित्रों एनी अंदर एक वाक्य छे के प्रिया इज रीडिंग। प्रिया वांची रही छे तो आ वाक्य ने मित्रों ए रिपोर्टेड स्पीच कहेवाय छे केम के रिपोर्टर बोले छे। रीना ए रिपोर्टर छे अने रिपोर्टर बोले छे के प्रिया वांची रही छे माटे आने रिपोर्टेड स्पीच कहेवाय छे। तो मित्रों चलो फरीथी आपणे आ वाक्य लईशुं आपणे। तो पहेलुं वाक्य बोले छे एने रिपोर्टर कहेवाय छे। कोईपण वाक्यमां जे बोले छे एने रिपोर्टर कहेवाय छे। कोईपण जे माणस सांभळे छे एने लिसनर कहेवाय छे अने बोलेला वाक्यने रिपोर्टेड स्पीच कहेवाय छे। अने रिपोर्टिंग वर्ब मित्रों बहु ज अगत्यनुं छे माटे आरवी। चलो तो नियम नंबर पहलो छे आपणे सादुं वाक्य। तो मित्रों सादुं वाक्य छे ने एमां आपणे टोल्ड मूकवानुं छे। शुं मूकवानुं छे आपणे? टोल्ड। रिपोर्टिंग वर्ब आपणे टोल्ड मूकवानुं अने बे वाक्योने जोडवानुं काम ए संयोजक करे छे जेने अंग्रेजीमां कंजक्शन कहेवाय छे। એટલે ધેટ શબ્દથી આપણે જોડવાનું રહેશે। ચલો તો ટોલ્ડ અને ધેટ રિપોર્ટિંગ વર્બ ટોલ્ડ અને કંજક્શન ધેટ। તો મિત્રો પહેલો નિયમ છે સાદું વાક્ય બોલો ટોલ્ડ અને ધેટ। મિત્રો નિયમ ગોખી નાખો। નિયમ ગોખી નાખવાના છે કે ઇનડાયરેક્ટ રમતા રમતા પણ આવડી જાય। ચલો મિત્રો સાદું વાક્ય ટોલ્ડ અને ધેટ। चलो तमे बोलो नियम। सादु वाक्य नियमों केटला छे बोलो? 2 नियम। कया 2 नियमों छे? टोल्ड अने धैट। टोल्ड एटले रिपोर्टिंग वर्ब, धैट एटले कंजक्शन। चलो आपणे पेलुं पहेलुं वाक्य जे हतुं के रीना सेड टू मीना प्रिया इज रीडिंग। एनो इनडायरेक्ट मित्रों बनावो तो बोलो सेड टू नु शुं थशे आपणे? टोल्ड। तो रीना टोल्ड मीना धैट। खबर पड़ी गई ने टोल्ड शब्द क्या मुकाई छे? धैट
પ્રિયા વોઝ રીડિંગ. તમને એક પ્રશ્ન ઊભો થતો હશે કે સાહેબ ઇઝ આપેલું છે અને તમે વોઝ કેમ લખ્યું? તો એ મિત્રો ટેન્સના ફેરફાર છે. ટેન્સના ફેરફાર એ હવે આપણે નિયમમાં લઈશું. બોલો પહેલું વાક્ય. તો રીના ટોલ્ડ મીના ધેટ પ્રિયા વોઝ રીડિંગ. ચાલો પહેલો નિયમ મિત્રો પૂરો થઈ ગયો. હવે લિંકને સ્ટોપ કરો. ચાલો તો આપણે મોબાઈલને સ્ટોપ કરો અને જેટલું આપણે જોયું છે એટલું લખી નાખો. ચલો પહેલો નિયમ. ચાલો મિત્રો હવે નિયમ નંબર 2. નિયમ નંબર 2 અને નિયમનું નામ છે મિત્રો ટેન્સના ફેરફાર. ટેન્સના ફેરફાર ખ્યાલ આવ્યો ને આપણે? તો પ્રિયા ઇઝ રીડિંગ. પ્રિયા ઇઝ રીડિંગ હતું તો ઇઝનું વોઝ કેમ થયું? તો આજે આપણે આને ટેન્સમાં ફેરફાર આપણે લઈશું. નિયમ નંબર 2 ટેન્સના ફેરફાર. ચાલો મિત્રો તો ટેન્સના ફેરફાર આપણે. તો પહેલી વસ્તુ છે એમિઝાર. ડાયરેક્ટ વાક્યમાં મિત્રો જો તમને એમિઝાર દેખાય તો વોઝ અથવા વર એનું ઇનડાયરેક્ટ કરવાનું છે. એમિઝાર એટલે વોઝ અથવા વર. આપણે વેર બોલીએ છીએ, વર બોલાય મિત્રો. એટલે કે આગળનો શબ્દ કર્તા જો એક વચન હોય તો વોઝ કરવાનું અને પ્લુરલ બહુવચન હોય તો વર કરવાનું. વોઝ વર હોય તો હેડ બીન. હેવ અથવા હેઝ આપેલું હોય મિત્રો તો તમારે ઇનડાયરેક્ટમાં હેડ લખી દેવાનું. જો મિત્રો ડુ નોટ આપેલું હોય અથવા ડઝ નોટ આપેલું હોય તો ડીડ નોટ કરવાનું તમારે. મિત્રો તમને ખબર પડે છે ને શું બોલવામાં આવે છે તે? દાખલા તરીકે હી ડઝ નોટ રીડ ઇંગ્લિશ. હું ડઝ નોટ બોલ્યો ને મિત્રો તો ડઝ નોટનું ડીડ નોટ કરવાનું. કેનનું કુડ કરવાનું. સેલનું વુડ કરવાનું, વિલનું વુડ કરવાનું. મિત્રો સેલનું શુડ નહીં કરવાનું, સેલ વિલનું વુડ કરવાનું. મેનું માઇટ કરવાનું. હા, સાદો વર્તમાનકાળ હોય તો સાદો ભૂતકાળ કરવાનો. ખબર પડે છે ને મિત્રો? દાખલા તરીકે બરાબર છે પીપલ સેલિબ્રેટ દિવાળી. ગમે તે કોઈ વાક્ય હોય મિત્રો. દાખલા તરીકે વર્તમાનકાળ સાદું વર્તમાનકાળ હોય તો સાદો ભૂતકાળ કરવાનો. મોહન ઓપન્સ ધ ડોર. મિત્રો હું ઓપન એટલે વર્તમાનકાળ બોલ્યો તો તમારે ઓપન ડ કરવાનું. અને મિત્રો જો ડાયરેક્ટ વાક્યમાં સાદું ભૂતકાળ આપેલું હોય તો પૂર્ણ ભૂતકાળ કરવાનું. પૂર્ણ ભૂતકાળ એટલે હેડ પ્લસ V3 હેડ પ્લસ ભૂતકૃદાન. અને મિત્રો લાસ્ટ વાક્ય જો ડુ નોટ અથવા ડઝ નોટ આપેલું હોય તો ડીડ નોટ કરવાનું. પણ જો ડુ અથવા ડઝ સાથે નોટ ન આપેલું હોય અને ક્રિયાપદ તરીકે ડુ ડઝ આપેલું હોય તો સાદો ભૂતકાળ કરવાનો. ખબર પડે છે ને મિત્રો? ડુ ડઝ આપેલું હોય અને ડીડ આપેલું હોય. હા મિત્રો ડીડ આપેલું હોય તો હેડ પ્લસ V3 કરવાનું. તો ચાલો મિત્રો ફરીથી એમિઝાર વોઝ વર. મિત્રો આ નિયમ છે ને તે 10 વખત તમે વાંચી નાખો. એમનામ આગળ વિડીયો ન જુઓ. આ 10 વખત નિયમો વાંચી નાખો, મોઢે કરી નાખો અને ત્યારબાદ આગળનું શીખો. જો તમે મિત્રો આ નહીં તૈયાર કરો તો પછી આગળનું ઇનડાયરેક્ટ ડિફિકલ્ટ પડશે. ચાલો તો આ લિંક છે ને એને તમે સ્ટોપ કરો અત્યારે હાલ. અને ટેન્સના ફેરફાર મિત્રો નિયમ બરાબર મોઢે કરી નાખો
અને મોઢે કરી દીધા બાદ મિત્રો આ લખી નાખો તમારા નોટબુકની અંદર. સાથે સાથે લખતા રહેવાનું છે. ફક્ત વિડીયો જોવાનો નથી, વિડીયો આપણે વિડીયોમાં આવેલા નિયમો લખતા રહેવાના છે. 10 વખત રીડિંગ અને ત્યારબાદ લખી નાખો અને ત્યારબાદ લિંક મુજબ આગળ જાઓ. ચલો, એમિઝાર વોઝ વેર, એમિઝાર વોઝ વર, એમિઝાર વોઝ વર. 10 વખત નિયમો બોલો બધા. વોઝ વર હેડ બીન, વોઝ વર હેડ બીન, have has had, have has had, do not does not did not, do not does not did not, can નું could, shall will નું would, shall will નું would, may નું might, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ had પ્લસ ભૂતકુદન, had પ્લસ V3 અને ડુ ડઝ આપેલું હોય તો સાદો ભૂતકાળ અને એકલું ડીડ આપેલું હોય તો હેડ પ્લસ V3. ચાલો, એક્ઝામ્પલ. શ્રેયા સેડ ટુ કલ્પેશ, she is reading a book. તો મિત્રો પહેલો નિયમ, શ્રેયા ટોલ્ડ કલ્પેશ ડેટ મૂકવાનું ને. શ્રેયા ટોલ્ડ કલ્પેશ ડેટ. આગળ મિત્રો આ 5 વાક્યો છે ને, એમાં શ્રેયા બોલે છે અને કલ્પેશ સાંભળે છે. આ 5 વાક્યોમાં મિત્રો શ્રેયા લેવાનું અને કલ્પેશ સાંભળે છે એ રીતે લખવાનું. હો, ચલો, પહેલો નિયમ મિત્રો શું હતું? સેડ ટુ નો શું મૂકવાનું? ટોલ્ડ. અને કંજક્શન શું મૂકવાનું હતું? બોલો, ડેટ. તો 5 વાક્યોમાં શ્રેયા ટોલ્ડ કલ્પેશ ડેટ. ચલો, પહેલું વાક્ય, she was reading a book. બરાબર છે ને મિત્રો? she was reading a book. કેમ? એમિઝાર was were. ચલો, બીજું વાક્ય, was were. was were નું મિત્રો શું થાય છે? had been. તો શ્રેયા told કલ્પેશ that boys had been playing cricket. છેલ્લે પૂર્ણ વિરામ, ઇન્વર્ટેડ કોમા દૂર કરવાના, અલ્પ વિરામ દૂર કરવાનું. ત્રીજો નિયમ મિત્રો શું આવ્યું? હેઝ આવ્યું. તો હેઝનું શું થાય? બોલો, હેડ. હેડ બીન નહીં હો, નિયમમાં જોતા રહેજો. હેડ. તમારા ચોપડાની અંદર નિયમો મિત્રો લખતા રહેજો ને, તો જ તમારે ચોપડાની અંદર જોઈ શકાશે. શ્રેયા ટોલ્ડ કલ્પેશ that he had a pen. ચોથું વાક્ય, ડુ નોટ દેખાય છે ને મિત્રો? તો બોલો, ડુ નોટ નું શું થાય છે? ડીડ નોટ. શ્રેયા ટોલ્ડ કલ્પેશ that boys did not work hard. આગળનું વાક્ય મિત્રો કયો શબ્દ આપેલો છે? કેન. તો કેનનો શું થાય છે? બોલો, કુડ. ચાલો, શ્રેયા ટોલ્ડ કલ્પેશ that she could carry the luggage. ચાલો, 5 વાક્યો. હવે આપણે લિંકને સ્ટોપ કરો. 5 વાક્યોના આન્સર તમે લખી દો. 5 વાક્યોના આન્સર લખી દો. બરાબર છે ને મિત્રો? હા, લિંકને સ્ટોપ કરો અને આન્સર લખી દો અત્યારે હાલ. ચલો મિત્રો,
નિયમ નંબર 3 આવ્યા. આન્સર લખાઈ ગયેલો હશે. નિયમ નંબર 3. મિત્રો, ડાયરેક્ટ વાક્યમાં નજીકના શબ્દો અથવા સમય બતાવતા શબ્દોનો ફેરફાર થઈ જાય છે. એટલે કે નજીકના શબ્દો દૂરમાં ફેરફાર થઈ જાય છે. ચલો, બરોબર ધ્યાન આપો તમે. ડાયરેક્ટ વાક્યમાં આવતા નજીકના શબ્દો તથા સમય બતાવતા શબ્દોનું ઇનડાયરેક્ટમાં નીચે મુજબ ફેરફાર થાય છે. મિત્રો, બરોબર ધ્યાન આપી લેજો. નિયમ તમે લખતા રહેજો કે ડાયરેક્ટ વાક્યમાં આવતા નજીક બતાવતા અથવા સમય બતાવતા શબ્દોને ઇનડાયરેક્ટમાં નીચે મુજબ ફેરફાર થાય છે. મિત્રો, આ બધા છે ને એ આપણે આ પીરિયડના અંતે હું ફોટોગ્રાફ્સ પણ આજે હું મોકલાવવાનો છું. હા, એટલે ફોટામાંથી આના નિયમો લખતા રહેજો. હા, ફોટા મુજબ. અને ઓનલાઈન ફાવતું હશે તો ઓનલાઈન લિંકને સ્ટોપ કરીને અને લખવું પડશે. ચલો મિત્રો, આગળ. તો ડાયરેક્ટ એન્ડ ઇનડાયરેક્ટ જુઓ, બરાબર સમજો તમે. તો ધીસ આપેલું છે. બોલો, ધીસનું શું થાય છે? બોલો, ડેટ. ડાયરેક્ટ વાક્યમાં ધીસ હોય તો ડેટ થાય છે. ધીઝ હોય તો ઇનડાયરેક્ટમાં ધોજ લખવાનું. વાક્ય મિત્રો વાંચવાનું. અને જો વાક્યમાં તમને હિયર દેખાય તો ધેર કરવાનું. નાવ હોય તો ધેન કરવાનું. એગો હોય તો બિફોર કરવાનું. ટુનું ડેટ થાય એટલે કે ટુડે હોય તો ડેટ ડે થાય. ટુનાઇટ હોય તો ડેટ નાઇટ થાય. યસ્ટરડે હોય તો ધ પ્રીવિયસ ડે થાય છે, અથવા ધ ડે બિફોર પણ થાય છે. ટુમોરો હોય તો ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે. હા, થસ હોય તો સો અને કમ હોય તો ગો. ફરીથી મિત્રો, તો લખતા રહેજો. લખવાનું છે. અને આ ઓનલાઈન લેક્ચરના અંતે તમને બધાને મેં ફોટો પણ મોકલેલો છે. એમાંથી જોઈને પણ તમે લખી શકશો. પણ ચોપડામાં જ લખવું ડેટ ઇઝ ધ કમ્પલસરી. ચલો, ધીસ હોય તો ડેટ લખી દો મિત્રો. અને ત્યારબાદ આ તમારે મોઢે કરવાનું છે. બોલો, ધીસ હોય તો ડેટ, ધીસ હોય તો ડેટ, ધીઝ હોય તો ધોઝ, ધીઝ હોય તો ધોઝ, હિયર, ધેર, નાઉ, ધેન. ધેનનો સ્પેલિંગ છે THEN. એગો, બિફોર. ટુડે, ડેટ ડે. Tonight, that night. Yesterday, the previous day. Tomorrow, the next day. Thus, so. Come, go. ચલો, આ બધા નિયમો મિત્રો 10 વાર વાંચી નાખો. નિયમ મોઢે કરી નાખો તો કોઈ તકલીફ ન પડે. હા, સેન્ટેન્સ સમજવામાં સરળ પડશે. જો નિયમોમાં તકલીફ હશે તો નહીં ફાવે. મિત્રો, નિયમ ભલે આવડતો હોય ને તો પણ 10 વાર તમે આનું રીડિંગ કરી નાખો. લિંકને સ્ટોપ કરો. અત્યારે હાલ ઓનલાઈન લેક્ચર સ્ટોપ કરો અને
10 વાર નિયમો વાંચી નાખો. ચલો મિત્રો, હવે આજે આપણે એક્ઝામ્પલ તરફ આપણે જઈશું. આપણે તો તમે સમજો તો પહેલું વાક્ય છે, રાજ સેડ ટુ પાર્થ, ધીસ ઇઝ હિઝ પેન. બોલો, ધીસનું શું થાય? બોલો ડેટ. અને ઇઝનું શું થાય? બોલો વોઝ. તો વાક્ય છે, રાજ ટોલ્ડ પાર્થ ડેટ. હા, કંજક્શન ડેટ મૂક્યું અને મિત્રો આ ધીસનું શું થાય? બોલો ડેટ થાય. એટલે બે ડેટ આવશે આ વાક્યમાં. ડેટ વોઝ હિઝ પેન. રાજ ટોલ્ડ પાર્થ ડેટ વોઝ હિઝ પેન. સમજવામાં ધ્યાન રાખજો અને પછી આના આન્સર લખવાના છે. કલ્પેશ સેડ ટુ પ્રિયા, મનીષ વિલ ગો ટુ બરોડા ટુનાઇટ. બોલો મિત્રો, તો કલ્પેશ ટોલ્ડ પ્રિયા ધેટ મનીષ વુડ ગો ટુ બરોડા ધેટ નાઇટ. ત્રીજું વાક્ય, આઈ સેડ ટુ હિમ ગેસ્ટ મે અરાઈવ હિયર. બોલો, તો આઈ ટોલ્ડ હિમ ધેટ. ટોલ્ડ પછી ટુ નથી મૂકવાનું હો મિત્રો. આઈ ટોલ્ડ હિમ ધેટ ગેસ્ટ માઇટ અરાઈવ ધેર. હિયરનું શું થશે? ધેર. જોતા રહેજો નિયમ નંબર 3 માં. ચોથું વાક્ય, ટીચર સેડ ટુ સ્ટુડન્ટ્સ બોયઝ પ્લે ક્રિકેટ. મિત્રો પ્લે આપેલું છે, દેખાય છે ને તમને? તો પ્લે એટલે સાદો વર્તમાનકાળ. બોલો, સાદો વર્તમાનકાળનો શું થાય છે? ઇનડાયરેક્ટ સાદો ભૂતકાળ. જો તમને યાદ ન આવ્યું હોય તો નિયમો કાચા છે. આન્સર, ટીચર ટોલ્ડ સ્ટુડન્ટ્સ ધેટ બોયઝ પ્લેડ ક્રિકેટ. PLAYED. નંબર 5 એન્ડ લાસ્ટ સેન્ટેન્સ, સૂરજ સેડ ટુ ક્રીના સી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. મિત્રો આ વાક્યની અંદર જુઓ, પ્લેડ એટલે સાદો ભૂતકાળ આપેલો છે ને. બોલો, સાદો ભૂતકાળ શું થશે? હેડ પ્લસ V3. સૂરજ ટોલ્ડ ક્રીના that she had played cricket the previous day. બરાબર છે ને? the previous day. તો the day before પણ લખી શકાય. એક જ નિયમ તૈયાર કરો. તો મિત્રો આ 5 સેન્ટેન્સ છે. there are 5 sentences. 5 સેન્ટેન્સ લખી નાખો, એના આન્સર લખી નાખો અને ત્યારબાદ આગળ જાઓ. લખ્યા સિવાય આગળ જવું નહીં. હા ફ્રેન્ડ્સ, ચાલો આગળ. વાક્ય નંબર 6. કુલ 8 વાક્યો છે હો મિત્રો. હા, 5 નથી પણ 8 છે વાક્યો. ચાલો. બીના સેડ ટુ જીગર he will finish his painting tonight. ચલો જુઓ. તો બીના told Jigar that he would. બરાબર છે ને મિત્રો? હા,
વિલનું શું થશે? વુડ. હી વુડ ફિનિશ હિઝ પેઇન્ટિંગ ધેટ નાઇટ. ટુ નાઇટનું શું થશે? ધેટ નાઇટ. મિત્રો ધ્યાન આપજો, બીના છે એટલે હી વિલની જગ્યાએ સી વુડ કરી નાખજો. સી વુડ. ચલો. કેની સેડ ટુ વિનુ બોયઝ ડુ નોટ રીડ ગુજરાતી. તો કેની ટોલ્ડ વિનુ ધેટ બોયઝ ડીડ નોટ રીડ ગુજરાતી. દર્શન said to me, Priya will buy this bike tomorrow. તો મિત્રો said to નો told કંજક્શન that આવશે. બોલો બીજો નિયમ હતો ટેન્સનો ફેરફાર. વિલનું શું થાય છે? would. અને ત્રીજો નિયમ ધીસનો that અને ટુમોરોનો ધ નેક્સ્ટ ડે. તો પ્રિયા દર્શન ટોલ્ડ મી ધેટ પ્રિયા વુડ બાય ધેટ બાઇક ધ નેક્સ્ટ ડે. હા, ધીસનો ડેટ અને ટુમોરોનો ધ નેક્સ્ટ ડે. 3 નિયમો મિત્રો પૂરા થઈ ગયા છે. ચલો હવે આપણા લેક્ચરનો તમે રિવિઝન કરી નાખો મિત્રો. અને રિવિઝન કર્યા પછી જ તમારે આગળ જવાનું છે. તમારા ચોપડામાં 1 બાય 1 સ્ટેપ લખાતા હોવા જોઈએ. ચલો લખાઈ જાય પછી જ આગળ જાઓ. ત્રણ નિયમો આપણે ઇનડાયરેક્ટના આપણે પૂરા કર્યા. ચલો તો તમારા નોટબુકની અંદર લખાયેલું હોવું જોઈએ. એક એક નિયમ તમારા ચોપડામાં લખો, લિંકને તમે સ્ટોપ કરો અને સ્ટોપ કર્યા પછી જ તમારે આગળ જવાનું છે. એક એક નિયમો મિત્રો ફરીથી વારંવાર આ શબ્દ ઉપર ભાર મૂકું છું કે ટેન્સના ફેરફાર નિયમો મોઢે કરી નાખજો. ચાલો તો બોલી નાખો. બોલો એમિઝાર. તમારે બોલવાનું છે મિત્રો. એમિઝાર was were had been, have has had, do not does not did not, can નું could, shall નું should નહીં, shall will નું would, may નું might, સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ had plus V3. ચાલો મિત્રો તો નજીકના શબ્દોના ફેરફાર દૂરમાં. નિયમ નંબર 3 ધીસ હોય તો ધેટ. તમારે બોલવાનું છે. હું બોલી નાખું એના પહેલા તમારે બોલાઈ જવું જોઈએ. ધીસ હોય તો ધેટ, ધીસ હોય તો ધોઝ, હિયર ધેટ, નાઉ ધેન, અગો બિફોર, ટુડે ધેટ ડે, ટુનાઇટ that night, yesterday the previous day, tomorrow the next day, yesterday the previous day. બરાબર છે ને મિત્રો? ખાસ એક રિક્વેસ્ટ કે અત્યાર સુધીનું લખાઈ ગયેલું હશે. હવે મિત્રો આપણે છે ને એ નિયમ નંબર 4 પ્રોનાઉન્સ ચેન્જીસ. તો આ કોઠો છે ને તમારે પહેલા લખી દેવાનો છે. હવે બરાબર ધ્યાનથી આપણે સાંભળવાનું છે. તો ચાલો ત્યારે આ પ્રોનાઉન્સ નો કોઠો મિત્રો એ તમારે લખવાનો છે. ચલો બરોબર અભ્યાસ કરો. અંદર ધ્યાન. બહુ જ વ્યવસ્થિત ખાના પાડીને તમારા નોટબુકની અંદર લખવાનો છે.
ખાના પાડીને અને બે પ્રોનાઉન્સ વચ્ચે ગેપ રાખવાનું, મોટા અક્ષરે લખવાનું છે. ચલો, તો પ્રોનાઉન ચેન્જીસ. મિત્રો, પહેલા પુરુષના સર્વનામો બોલનાર મુજબ ફેરફાર થાય છે. બીજા પુરુષના સર્વનામો યુ અને યોરનો ફેરફાર સાંભળનાર મુજબ ફેરફાર થાય છે. બોલો, યુ અને યોરનો ફેરફાર સાંભળનાર, બીજા પુરુષના સર્વનામોનો ફેરફાર બોલનાર. બોલો, યુ અને યોરનો ફેરફાર સાંભળનાર, અને ત્રીજા પુરુષના સર્વનામોમાં કોઈ ફેરફાર થતો નથી. ચાલો મિત્રો, ફરીથી આપણે સાંભળી લો. યુ ને યોર હોય ને તો તમારું ધ્યાન સાંભળનાર ઉપર રાખવાનું. પહેલું નામ બોલનાર હોય છે, બીજું નામ સાંભળનાર હોય છે. બરોબર મિત્રો, ધ્યાન આપી લેજો કે પહેલા પુરુષના સર્વનામો બોલનાર અને બીજા પુરુષના સર્વનામો સાંભળનાર. ટૂંકમાં યાદ રાખવા માટે યુ ને યોરનો ફેરફાર સાંભળનાર મુજબ, બધાનો ફેરફાર બોલનાર મુજબ. તમામ નિયમો મિત્રો મોઢે કરી નાખો. પહેલા પુરુષના સર્વનામો બોલનાર મુજબ યુ અને યોરનો ફેરફાર સાંભળનાર મુજબ. પહેલા પુરુષના સર્વનામો બોલનાર મુજબ યુ અને યોરનો ફેરફાર સાંભળનાર મુજબ. બીજું નામ એ સાંભળનારનું હોય છે. ફરીથી, યુ અને યોર હોય તો સાંભળનાર મુજબ, બાકીના બધાનો ફેરફાર બોલનાર મુજબ. ત્રીજા પુરુષનો ફેરફાર થતો નથી. બહુ સારી રીતે કોઠો દોરી નાખો. મોટા અક્ષરે પ્રોનાઉન્સનો ચેન્જીસ. રીડિંગ ચાલુ જ હશે મિત્રો. તો મિત્રો, હવે આગળના લેક્ચરમાં આપણે સર્વનામના ફેરફાર સાથે આપણે આગળ ઇનડાયરેક્ટનો આપણે અભ્યાસ કરીશું. ચાલો, નિયમો કમ્પ્લીટ તૈયાર રાખજો. સાદું વાક્ય બોલો, ટોલ અને ડેટ. રિપોર્ટિંગ વર્બ શું હશે? ટોલ. કંજક્શન ડેટ. તો મિત્રો, ચાલો જુઓ. તો પ્રોનાઉન ચેન્જીસ નો કોઠો મોટા અક્ષરે તમારા નોટબુકમાં લખાયેલો હોવો જોઈએ. બીજી બાબત, યુ અને યોર એટલે શું થાય? બોલો, ફેરફાર સાંભળનાર. બોલો, યુ અને યોર નો ફેરફાર સાંભળનાર, બધાનો ફેરફાર બોલનાર મુજબ. ટેન્સના ફેરફાર અને નજીકના ફેરફાર નિયમો મોઢે કર્યા પછી જ આગળનો વિડિયામાં આગળનો અભ્યાસ આપણે કરીશું. તો સૌથી પહેલા નિયમો એક્ઝામ્પલ લખાયેલું હોવું જોઈએ.